श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेश नाशाय गोविंदाय नमो नमः। प्रणाम। હું પણ એ જ છું જે તમે લોકો છો, માં ભારતીની સંતાન। મારું નામ ગણાત્રા નારાયણી। અત્રે ઉપસ્થિત તમામ ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી, શિક્ષકગણ તથા તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણને પોતાનો પરિચય આવી રીતે એટલા માટે આપું છું કારણ કે પ્રણામ કરીને પરિચય આપવો એ મારા ભારતીયોની સાચી ઓળખાણ છે। ભારત શું આ ત્રિકોણાકાર ભૂમિનો ટુકડો છે કે પછી નદીઓનો સમૂહ માત્ર છે કે પછી પ્રાણીઓનો સમૂહ માત્ર છે? જો એવું હોય તો અચાનક જ ઇન્ડિયા, ભારત, હિન્દુસ્તાન સાંભળતાની જ સાથે આપણી છાતી ગર્વથી ફૂલાઈ જ કેમ જાય? અચાનક જ આપણે આપણી જાતને આટલી સ્પેશિયલ કેમ ફીલ કરવા માંડી? કારણ કે આપણે આ ત્રિકોણાકાર ભૂમિના ટુકડામાં જન્મ લીધો છે? ના, ભારત એ કોઈ ત્રિકોણાકાર ભૂમિનો ટુકડો નથી, પરંતુ એક જીવતો જાગતો રાષ્ટ્ર પુરુષ છે। अटल बिहारी वाजपेयी जी ने कहा હતું कि यह अर्पण की भूमि है, यह तर्पण की भूमि है। इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकड़ कंकड़ हमारे लिए शंकर है। हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए, और मरने के बाद भी गंगा जल में बहती हमारी अस्थियों को कोई कान लगाकर भी सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय। આજે મોકો મળ્યો છે કે આપણે આ વાત પર વાત કરીએ અને ભારતની ઊંડાઈમાં એક ડૂબકી લગાડીને જોઈએ। मैं उस भारत से आती हूँ जिसके होठों पे गंगा और हाथों में तिरंगा है। वो भारत जो कभी सत्यम शिवम सुंदरम तो कभी वंदे मातरम तो कभी पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा है। मैं उस भारत से आती हूँ जो ठुकराए हुए लोगों की शरण स्थल बन जाता है और 7 समंदर पार परदेशियों को भी ब्रदर्स और सिस्टर्स कह के बुलाता है। मैं उस भारत से आती हूँ जिसने विश्व को हित उपदेश, कर्म उपदेश और सच्चित आनंद सिखाया, लेकिन खुद कभी अपना या पराया नहीं सीख पाया। वसुधैव कुटुंबकम के सिद्धांत पर जिया मेरा भारत वो नीलकंठ है जिसने खुद विष पीकर दूसरों को अमृत का दान दिया। मेरा भारत कर्मण्य वार्तिका रस्ते गाता है जो तीनों लोगों का स्वामी होकर भी माखन चुराता है और महा अवतार होकर भी वो माँ का मार खाता है। मैं गौतम के भारत से आती हूँ जहाँ जनहित के लिए एक राजपुत्र सन्यासी हो जाता है। मैं राम के भारत से आती हूँ जहाँ पिता के एक उपदेश पर पुत्र सिंहासन त्याग वनवासी हो जाता है। मेरा भारत आकाश सा बलवान है फिर भी धरती सा धैर्यवान। मैं उस भारत से आती हूँ जो वीरता की वसुंधरा, शांति का शंखनाद है और मानवता का आसरा। इंडियाની ગ્લોરી ઇન્ડિયનનેસમાં છે, એટલે કે ભારતીયતામાં છે, પરંતુ ભારતીયતા એ કોઈ નેશનાલિટી નથી। ભારતીયતા તો એક ભરી પૂરી શાશ્વત વિચારધારા છે। રામનું શબરીના એઠા બોર ખાવું ને ઊંચ નીચની દિવાલોને તોડી નાખવી એ ભારતીયતા છે। ગાંધારીએ શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો, તમે તો મારા વંશની સાથે પ્રાણીની જેમ મૃત્યુ પામશો। શ્રી કૃષ્ણ ભગવાન હોવા છતાં, આટલા શક્તિમાન હોવા છતાં એક સાધારણ સ્ત્રીના શ્રાપ સામે મસ્તક ટેકાવવું, આ વિનમ્રતા એ ભારતીયતા છે। જરા જુઓ તો ખરા કોણ છીએ અમે? અમે એ છીએ જે બાણ ફેરીને પણ ધરતીમાંથી ધારા કાઢતા, અને એ પણ અમે જ છીએ જે એક આંગળી પર ગોવર્ધન ઉપાડતા, અને એ પણ અમે જ છીએ જે ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાની વિદ્યા ન શીખ્યા હોવા છતાં ચક્રવ્યૂહમાં કૂદી જતા, અને એ પણ અમે જ છીએ જેના રામ નામના ફેંકેલા પથ્થર પાણી પર તરી જતા। આ ભારત અને એની ભારતીયતા વિશે હું બીજું શું કહું સાહેબ? સરહદ પર જો કોઈ માનો દીકરો શહીદ થયો હોય અને એ દીકરાનું પાર્થિવ શરીર ઘેર આવે, એ માં તે શબપેટી ખોલ્યા પહેલા તેના બીજા દીકરાનો સામાન બાંધે છે અને દુનિયાને કહે છે, અને એના દીકરાને જોઈને કહે છે કે નથી પરવા મને કબર કે કફનની, નથી પરવા આ બદનના જતનની, પરંતુ મને એક જ પરવા છે મારા વતનની, પરંતુ મને એક જ પરવા છે મારા વતનની।
આ છે ભારતીયતા. શૂરવીરતાના તો કેટલાય એક્ઝામ્પલ મળી જાય. લેટેસ્ટ એક્ઝામ્પલ જ લઈએ તો જેનાથી આપણે સૌ પરિચિત છીએ કે પાકિસ્તાને ભારતના જમ્મુ કાશ્મીર રાજ્યના પહેલગામ પર આતંકવાદી હુમલો કર્યો અને માસૂમ લોકોનો જીવ લીધો. પછી ભારતે શું કર્યું? અકોર્ડિંગ ટુ ન્યૂટન્સ થર્ડ લો, એક્શન સામે ઇક્વલ અને ઓપોઝિટ રિએક્શન હોય જ. પરંતુ ભારતે તો ન્યૂટનના ત્રીજા નિયમનું પણ ખોટું કરી નાખ્યું. ભારતે એક્શન સામે ઇક્વલને બદલે જબરો રિએક્શન આપતા પાકિસ્તાનને ધોળે દિવસે તારા દેખાડી વગર દિવાળીએ બોમ્બ ફોડી નાખ્યા. એટલે જ કહું છું કે મહારાણા પ્રતાપ પણ અમે ને ગૌતમ બુદ્ધ પણ અમે, સરદાર પટેલ પણ અમે અને લાલ બાલ પાલની ત્રિપુટી પણ અમે, મર્યાદા પુરુષોત્તમ રામ પણ અમે અને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ પણ અમે. અમારી વિનમ્રતાને જો અમારી નબળાઈ સમજી લીધી તો બહુ પછતાશો. વાંસળી વગાડનારી આંગળીઓ જો સુદર્શન ચક્ર ઉપાડી લેશે તો તમે ક્યાં જાશો? અમને મારતાય આવડે ને બચાવતાય આવડે. અમને મારતાય આવડે ને બચાવતાય આવડે. દુશ્મનો માટે ભલે ને અમે ટેન્કો અને મિસાઇલો બનાવી, પરંતુ જ્યારે આખું વિશ્વ કોરોના જેવી મહામારીમાં હતું ને સાહેબ, ત્યારે વેક્સિન પણ અમે જ આપી છે હો. આ ત્રેટા યુગના હનુમાનજીની જેમ કળિયુગના હનુમાનો, એટલે કે આપણા ડોક્ટરો વિમાનમાં વેક્સિન ભરીને જાય અને વેક્સિન પર લખે સર્વે સંતુ નિરામયા, એટલે કે ઈશ્વર ખાલી અમારા પર જ નહીં સૌ પર કરે દયા. 26/11ના મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ માસૂમ લોકોનું લોહી રેડ્યું. ત્યારે ખતરામાં તો માત્ર એક જ રાજ્ય હતું, પરંતુ જો કેરળથી લઈ કાઠિયાવાડ સુધી બધા લોકોના જીવ અધર થઈ જાય ને સાહેબ, તો આ વસુધૈવ કુટુંબકમની ભાવના એ ભારતીયતા છે. हम जाबाज है जिया ले है, आंधियों से खेले हैं तो बिजलियों के भी पाले हैं. हम सुबह का सवेरा है, हम इंसानियत की मूरत है. पहचानो हमें दुनिया वालों, हम इंडिया वाले हैं. આ 26મી જાન્યુઆરીના પવિત્ર પર્વ નિમિત્તે અને મારા વક્તવ્યની પૂર્ણાહુતિ સ્વરૂપે હું ભગવાનને માત્ર એટલી જ પ્રાર્થના કરીશ કે આપણી નસોમાં લોહી નહીં પરંતુ ગંગા જમનાના નીર વહે. આપણું મસ્તક જો ક્યાંય ઝૂકે, જો ક્યાંય નમે તો ત્યાં આપણો તિરંગો હોય. આપણા હૃદયમાં આપણી ભારતીયતા હંમેશા અમર રહે, અમર રહે, અમર રહે. અસ્તુ. જય જય.